એટલે ભલે આપણી પાસે રૂપિયા ઓછા હોય, આપણી સ્થિતિ નબળી હોય, છતાંય પણ આપણે એમાં સંતોષ માની તો આપણે નિર્ભયપણે આનંદથી જીવી શકીએ. આખી વાત છે સમજે. આર્થિક રીતે નબળા હોય છતાંય પણ જો સંતોષ એમાં રાખે તો એને કોઈ પણ પ્રકારનો ભય ન હોય ને આનંદથી જીવે. અને કરોડો રૂપિયા હોય ને એને જો સંતોષ ન હોય તો એ નિર્ભયપણે જીવી શકે આનંદથી? ના. કરોડો રૂપિયા છે પણ હજી એને વિશેષ કરવાની એની હાયમાં એ ચિંતા કર્યા કરે, ટેન્શનમાં ફર્યા કરે, કેટલા પ્લાનિંગ કર્યા કરે, હજી આટલા કરી લો, આટલા કરી લો, અહીંયાથી મેળવી લો, અહીંયાથી મેળવી લો. સંતોષ નથી એટલે જે છે એનો પણ એને આનંદ આવતો નથી. પણ જો સંતોષ હોય તો ભલે ઓછું હોય પણ છે એનો એને આનંદ આવે. એટલે આનંદથી જીવન જો જીવવું હોય તો જે છે એની અંદર સંતોષ રાખીને આનંદથી જીવન જીવો. હવે આમ જે છે એમાં સંતોષ રાખવા પાછળ એવો ભાવે નથી કે હવે હુઈ જવાનું, સ્વામી કાલથી હવે ધંધો કાંઈ નહીં. આમ તમે તો વ્યાસપીઠ ઉપરથી કહેતા હતા જે છે એમાં આનંદ માનો, એમ તો ભાઈ પ્રમદી ખૂટી પડશે હો. હા, જે છે એમાં આનંદ માનો એટલે તમે જે પરિસ્થિતિમાં અત્યારે છે તો તમે અત્યાર સુધી હુતી પહોંચ્યા છો. તમે જે રીતે મહેનત કરો છો અને તમારી પાસે છે એવી રીતે તમે મહેનત કરતા રહ્યો. ભગવત કૃપાથી અને તમારી મહેનતથી તમને જે મળે છે એમાં તમે મોજથી રહ્યો. પણ વધારે આટલું મેળવી લઉં, અહીંયાથી આટલું લઈ લઉં, હાય હોય એ મૂકી દો, એનું નામ સંતોષ. સંતોષનો મતલબ એવો નથી કે મહેનત કરવાનું મૂકીને પણ તમને હોઈ જવાનું. ના, તમે સંસારી છો, તમે પ્રવૃત્તિ માર્ગમાં છો, ગ્રસ્ત છો, તમે પૂરી મહેનત કરો. તમારી મહેનત અને ભગવાનની કૃપાથી જે મળે છે એમાં તમે સંતોષ રાખો તો જીવન તમે અતિશય આનંદથી જીવી શકશો. પણ જો સંતોષ નહીં હોય તો કરોડો અબજો રૂપિયા હશે તો એ સંતોષ આનંદથી જીવન જીવી શકવાના નથી. આખી દુનિયાને નડે ને હેરાન કરે એ રાક્ષસ, જેને કારણે બીજા દુઃખી થાય. અને માણસ જ હોય પણ જે બધાને મદદ કરે, જેને લઈને આખી દુનિયા સુખી થાય તો એ દેવ થઈ જાય. એ માણસ જ છે પણ દેવ થાય. વેલ ફરક કાંઈ નથી, આટલો જ. સંસ્કારે લઈને માનવ છે એ દાનવ બને છે, એટલે કુસંસ્કાર હોય તો, અને એ જ માણસ સંસ્કારને લઈને દેવ બને છે. અને એક ઘડતર કરનાર એના મા બાપ છે.